મુખ્યત્વે 3 પ્રકારના સોલર પેનલ હોય છે: મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અને થિન પેનલ સોલર પેનલ. આ ઉપરાંત આની કેટલીક સબ કેટેગરી પણ હોય છે, જેમાં બાયફેશિયલ અને મોનોપરકનો સમાવેશ થાય છે. આ કારણે જ ઘરમાં સોલર પેનલ લગાવતી વખતે ખૂબ જ મુશ્કેલી પડે છે કે માર્કેટમાં આટલા બધા સોલર પેનલના ઓપ્શન અવેલેબલ છે, તો આપણા ઘર માટે કયું સોલર પેનલ બેસ્ટ રહેશે. તો આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ વિડીયોમાં આપણે આપણી જરૂરિયાત મુજબ કયું સોલર પેનલ ખરીદીએ તો ફાયદામાં રહીશું તેનો ક્લિયર કટ જવાબ મેળવીશું. મોનોપરક અને બાયફેશિયલ એડવાન્સ ટેકનોલોજીના સોલર પેનલ છે. તો શું તે જરૂરી છે કે આ જે નવા સોલર પેનલ માર્કેટમાં આવે છે તેને જ ખરીદવા જોઈએ? તો ના મિત્રો, આ બિલકુલ જરૂરી નથી. આ વિડીયોમાં આપણે માર્કેટમાં ઉપલબ્ધ જુદા જુદા પ્રકારના સોલર પેનલ વચ્ચે કમ્પેરિઝન કરીશું અને જાણીશું કે આપણી જરૂરિયાત મુજબ આપણા માટે બેસ્ટ સોલર પેનલ કયું રહેશે. સૌથી પહેલાં વાત કરીએ થિન સોલાર પેનલ વિશે. જેમ કે આના નામ પરથી જ ખબર પડી જાય છે કે આ પાતળું હોવાની સાથે ફ્લેક્સિબલ પણ હોય છે. જે ઘરોની છત પર જગ્યાની કમી હોય છે તેવા મકાન માટે આ પ્રકારના સોલર પેનલને એડજસ્ટ કરીને લગાવી શકાય છે. પરંતુ આ સોલાર પેનલ ખૂબ જ ઓછી માત્રામાં વપરાય છે, કારણ કે આ સોલાર પેનલની એફિશિયન્સી પણ ખૂબ જ ઓછી હોય છે. આ પ્રકારના સોલર પેનલ બનાવવા માટે મુખ્યત્વે તેમાં સિલિકોનની સાથે કેડમિયમ ટેલ્યુરાઇડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આ સોલર પેનલની એફિશિયન્સી ઓછી હોય છે, માટે આ પેનલની કિંમત પણ ઘણી ઓછી હોય છે. સોલાર પેનલની કેટેગરીમાં સૌથી સસ્તી કિંમત આ સોલાર પેનલ છે. હવે જાણીએ પોલીક્રિસ્ટલાઇન સોલાર પેનલ વિશે. આ પેનલ સિલિકોન વેફરના બનેલા હોય છે. આ સોલાર પેનલમાં પ્યોર સિલિકોન નથી હોતું. જો આ સોલાર પેનલની એફિશિયન્સી વિશે વાત કરીએ તો તે 15 થી 17% જેટલી હોય છે. પોલીક્રિસ્ટલાઇન સોલાર પેનલને જોઈને જ ઓળખી શકાય છે, કારણ કે તે ભૂરા રંગના હોય છે અને તે સારી એવી વીજળી ઉત્પન્ન કરી શકે છે. પોલીક્રિસ્ટલાઇન સોલર પેનલમાં 300 થી 335 વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. પરંતુ આ સોલર પેનલની કિંમત થિન સોલર પેનલની કમ્પેરિઝનમાં વધારે હોય છે. જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં તાપમાન એવરેજ 25 ડિગ્રી કરતાં વધારે હોય છે, તો તેવા વિસ્તાર માટે આ પ્રકારના સોલર પેનલ એકદમ પરફેક્ટ છે. મિત્રો, હવે જાણીએ મોનોક્રિસ્ટલાઇન સોલર પેનલ વિશે. તો આ પ્રકારના સોલર પેનલ પ્યોર સિલિકોનના બનેલા હોય છે અને આ કારણે જ તેમનું આયુષ્ય લાંબુ હોય છે. મોનોક્રિસ્ટલાઇન સોલાર પેનલનો કલર કાળો હોય છે. જેમ કે આ સોલાર પેનલ પ્યોર સિલિકોનના બનેલા હોવાને કારણે જો તેને ઓછું તાપમાન મળે તો પણ તે વધારે વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં મોટા અને ઘટાદાર વૃક્ષો અથવા તો અન્ય કોઈ કારણસર તમારા મકાનની આજુબાજુ શેડો રહેતો હોય, અથવા તો તેવી જગ્યા જ્યાં તાપમાન ઓછું રહેતું હોય, તો તેવા વિસ્તાર માટે આ પ્રકારના સોલાર પેનલ એકદમ પરફેક્ટ છે. મોનોક્રિસ્ટલાઇન સોલાર પેનલ પર જો ડાયરેક્ટ વીજળી ન પણ પડે તો પણ તે વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. મોનોક્રિસ્ટલાઇન સોલાર પેનલ લગભગ 390 કિલોવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરી શકે છે. આ સોલાર પેનલની એફિશિયન્સી વધારે છે, પરંતુ તેની કિંમત પણ વધારે હોય છે. માટે જો તમારી પાસે જગ્યાની અછત હોય તો તમે મોનોક્રિસ્ટલાઇન જેવા વધારે વીજળી ઉત્પન્ન કરતા સોલાર પેનલ લગાવીને વધુ વીજળી ઉત્પન્ન કરી શકો છો. મિત્રો, માર્કેટમાં મોનોક્રિસ્ટલાઇન સોલાર પેનલના પણ એડવાન્સ વર્ઝન જોવા મળે છે, જેને મોનોપર્ક કહે છે. સોલાર પેનલમાં જ્યારે સોલાર સેલ સેટ કરવામાં આવે છે ત્યારે પ્લેટની નીચેની બાજુમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનું કોટિંગ કરવામાં આવે છે અને આ કોટિંગ સૂર્યપ્રકાશને અબ્ઝોર્બ કરે છે અને પાછું રિફ્લેક્ટ કરતું નથી. જ્યારે મોનોપર્કમાં લેઝર અને કેટલીક કેમિકલ પ્રોસેસ થકી એવી રીતે સોલાર સેલને સેટ કરવામાં આવે છે કે જેવો સૂર્યપ્રકાશ નીચેની તરફ આવે તો તે પ્રકાશને પાછો રિફ્લેક્ટ કરીને સોલાર પેનલના સેલમાં પહોંચાડે છે. એટલે કે આનો મતલબ એ થયો કે સૂર્યના પરાવર્તિત કિરણોનો પણ ઉપયોગ કરીને આ પ્રકારની સોલર પ્લેટ વીજળી ઉત્પન્ન કરી શકે છે, જેના કારણે આ સોલર પ્લેટની એફિશિયન્સી વધી જાય છે. હવે અંતમાં વાત કરીશું બાયફેશિયલ સોલાર પેનલ વિશે. તો મિત્રો, બાયફેશિયલ સોલાર પેનલ ફ્રન્ટ અને બેક એમ બંને બાજુ વીજળી જનરેટ કરી શકે છે. આ પેનલમાં પાછળની કોટિંગ હટાવી દેવામાં આવે છે, જેના કારણે આ સોલાર પેનલની એફિશિયન્સી 27% જેટલી વધી જાય છે. હવે ઉપરયુક્ત દરેક પેનલ વિશે જાણકારી મેળવ્યા બાદ એક ક્લિયર કટ કન્ક્લુઝન પર આવીએ અને જવાબ મેળવીએ કે જો તમારો પર્પઝ સોલાર પેનલથી વીજળી ઉત્પન્ન કરીને તેને વેચીને પૈસા કમાવાનો છે, તો આપના માટે મોનોક્રિસ્ટલાઇન, મોનોપર્ક અથવા બાયફેશિયલ સોલાર પેનલ એકદમ પરફેક્ટ છે. અને જો આપ ઘરમાં નોર્મલ વપરાશ માટે કોઈ સોલાર પેનલ નખાવવાનું વિચારતા હો તો આપે પોલીક્રિસ્ટલાઇન સોલાર પેનલ તરફ જવું જોઈએ. અહીં તમારે વધારે પૈસા બગાડવાની કોઈ જરૂર નથી. આ પેનલ પણ ઘર વપરાશ માટે એકદમ પરફેક્ટ છે. પરંતુ જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ જ ઓછો આવતો હોય તો આપે એક સારા સોલાર પેનલ તરફ જવું જોઈએ,
જેવા કે મોનોપરક અથવા બાયફેશિયલ. વર્તમાન સમયમાં મોનોપરક સોલાર પેનલ ખૂબ જ પોપ્યુલર છે. આશા રાખીએ છીએ મિત્રો આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક SK સફરને જરૂરથી સબસ્ક્રાઈબ